હેલો એવરીવન, ધીસ ઇઝ મી તેજસ રાજપરા. ઇટ્સ યોર નવ અમદાવાદી. અને હું આજ એક એવી જગ્યા પર આવી પહોંચ્યો છું કે જે એન્ટરટેનમેન્ટ જગતમાં જ નહીં પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામે રોશન કરી રહ્યા છે. આમ તો અત્યારે ગુજરાતી મૂવીઓ એક નવા માઇલસ્ટોન ક્રિએટ કરી રહી છે, એક નવી ઊંચાઈ પર પહોંચી રહી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતી પ્રજાનું મનોરંજન કરવા માટે એક નવું સોંગ લોન્ચ થઈ રહ્યું છે જેનું નામ છે કાંટો રે વાગ્યો. અને આપણી સાથે છે કાંટોરે વાગ્યાના સ્ટાર કાસ્ટ એવા મૌલિક ચૌહાણ. નમસ્તે. નમસ્તે, થેન્ક યુ. વેલકમ. ફર્સ્ટ ઓફ ઓલ, નવું સોંગ લેવું છે, શું કહેશો સોંગ વિશે? બહુ જ ટાઈમથી ઈચ્છા હતી કે એક ડાન્સ વાળું કંઈક સરસ સોંગ થાય. જે રીતે લાલો ફિલ્મમાં છેલ્લા જે સોંગમાં ડાન્સ કરવાનો મોકો મળ્યો મને, દ્વારિકાનો નાથ, એક નાની શરૂઆત હતી ડાન્સની. અને આ જે સોંગ છે એમાં ફૂલ ઓન ડાન્સ છે. અને પ્રિન્સ ગુપ્તા એટલે કે અત્યારે દરેક વ્યક્તિ એના ફેન છે અને હું પણ એમાંનો જ એક છું. અને એમના હાથે કોરિયોગ્રાફી થઈ, સોંગ ગાયું પણ બહુ જ સરસ છે. એટલે આઈ એમ સુપર એક્સાઇટેડ કે લોકો આને કેવી રીતે રિસીવ કરે છે. આજે તો પહેલો દિવસ છે રિલીઝ થયું અને અત્યાર સુધી તો સારા રિવ્યુઝ મળી રહ્યા છે. પહેલું જ સોંગ છે કે આ બીજું સોંગ છે તમારું? સોંગ્સ મેં કર્યા છે, લવ સોંગ કર્યા છે, ગરબા સોંગ કર્યા છે, બટ આઉટ એન્ડ આઉટ ડાન્સ વાળું આપેલું સોંગ છે. ઓકે. આમાં ગરબા નથી, યુનિકનેસ એ છે, શું કોમ્બિનેશન છે? કોમ્બિનેશન વિશે કંઈક કહો તો. એક સ્ટીરિયોટાઇપિંગ તોડ્યું છે એમાં કે ડાન્સ વાળા સોંગ તો પંજાબી હોય કે સાઉથ ઇન્ડિયન હોય, એ સ્ટીરિયોટાઇપને તોડી છે આપણે કે ગુજરાતી પણ એવું સોંગ બની શકે કે જેમાં લોકો નાચી શકે. આપણે ગરબામાં તો નાચીએ છીએ, પાર્ટી પર આપણે કોઈ સોંગ તમે કીધું કે ફર્સ્ટ ટાઈમ આઉટ એન્ડ આઉટ ડાન્સિંગ વાળું છે, કંઈક નવું થયું હશે, કંઈક એવા સિનારીઓ બી ક્રિએટ થયા હશે કે જે તમને પહેલી જ વાર અનુભવ થયો હોય ને થોડાક રમૂજી એવા અમારા દર્શકો માટે શેર કરો તો. એટલે ઘણા બધા એવા કિસ્સાઓ થયા છે કે જ્યારે મેં સોંગ માટે હા પાડી ત્યારે મારા ખાલી એક બે સ્ટેપ જ હતા, વધારે હતા નહીં. અને હું થોડો નર્વસ હતો, મને થોડું આમ એવું હતું કે યાર પ્રિન્સ કરી રહ્યો છે આ, અને મારે ખાલી બે જ સ્ટેપ કરવાના એમ. પણ મારા માટે એ મોટી વાત હતી કે પ્રિન્સના સાથે પહેલી એમની સાથે પ્રિન્સ સર કહેવાય, એકચ્યુઅલી મને પ્રિન્સ ના કહેવું જોઈએ, તો પ્રિન્સ સર સાથે પહેલો સોંગ હતો. તો હું બહુ જ ખુશ હતો. ઇટ્સ ઓકે, થોડું પણ ક્યાંક શરૂઆત તો એટલે એ જે મારી અંદર બધું ચાલતું હતું અને જ્યારે હું એમને મળ્યો સેટ પર જઈને અને એમણે મારા માટેનું વર્લ્ડ ખોલી નાખ્યું કે એક બે સ્ટેપ નથી, બહુ બધા સ્ટેપ્સ છે અને અમારી પાસે લિમિટેડ ટાઈમ હતો. ઓછા ટાઈમમાં સ્ટેપ્સ તૈયાર કરીને કરવા સારો ટેક આવ્યો કે નહીં. એટલે હું એમનું માથું ખાતો કે યાર જોજો, હા યાર તમે સારું હોય તો જ ઓકે કહેજો, આપણે ફરીથી કરીએ. એટલે પ્રિન્સર કહે કે ના ભાઈ આપણી પાસે ટાઈમ નથી, એક આટલા ઓછા ટાઈમમાં પતાવવાનું છે. અને અમે શૂટ કર્યું હતું હાલોલ, લકી સ્ટુડિયો. લકી સ્ટુડિયો પણ મારા માટે ફર્સ્ટ ટાઈમ હું એ સ્ટુડિયોમાં ગયો અને જ્યાં બહુ જ બધી ગુજરાતી ફિલ્મો શૂટ થઈ છે. તો એ રીતે પણ બહુ બધી રીતે આ ફિલ્મ એટલે આ સોંગ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને એવું કહો છો કે તમે ડાન્સ નથી એટલે બધા, અને ત્યારે જ સડનલી તમારી પાસે આ આવડો મોટો ડાન્સ સ્ટેપનો એક ભંડાર ખુલી જાય તો કેવું લાગે? મતલબ ત્યારે તમે કેવું ફીલ કરતા હતા કે મારું તો આ છે જ નહીં, બેક જવાનું એવું વિચાર્યું કે ના હું છોડી? ના, એવું નથી. મને ડાન્સમાં રસ છે. ઓકે. પણ મારી પાસે એ લોકોએ વિચાર્યું નહોતું કે આમાં વધારે ડાન્સ રાખશું. ઓકે. મારી તો ઈચ્છા હતી ઓકે કે આમાં મેક્સિમમ રાખ. નેક્સ્ટ અપકમિંગ મૂવીઝ? અપકમિંગ મૂવીઝમાં બહેરૂપિયો છે, ડમરું છે, દેવભૂમિ છે, કુંડી છે. એટલે 3-4 ફિલ્મો રેડી છે, હવે વન બાય વન રિલીઝ થશે હોપફુલી. એક જેન્યુઅન ક્વેશ્ચન કે જે બધા વારંવાર હવે તમને પૂછાતો જ હશે, લાલો હિટ કર્યું છે તમારું, જેમાં તમારો ડાન્સ સ્ટેપ હતો, એ રીલ બહુ જ વાયરલ થઈ છે. એના વિશે શું કહેશો કે તમને કોઈ ખ્યાલ નહોતો કે કેવી રીતે? એ
લાલોને હું આશીર્વાદ કરું છું, કેમ કે લાલો ફિલ્મમાં તો હું છું નહીં, મારા ખાસ મિત્રની ફિલ્મ, અને એ ફિલ્મ પતી ગઈ ને રિલીઝ થવાની હતી અને અચાનકથી અંકિતનો ફોન આવ્યો કે ભાઈ આપણે એક સોંગ કરી રહ્યા છીએ, પ્રમોશનલ સોંગ, અને તમારે એમાં એ સોંગમાં આવવાનું છે. That moment was magical for me. That moment was so important for me કે એને કોલ કર્યો મને, અને ફાઇનલી હું પણ લાલોનો પાર્ટ બની શક્યો. તો આઈ વોઝ લકી ઇનફ એન્ડ બ્લેસ્ડ કે આઈ એમ ધી પાર્ટ ઓફ લાલો, ધ હિસ્ટોરિકલ ફિલ્મ નાઉ, લાલો. કે એ અત્યારે ઓલમોસ્ટ 120 કરોડની આસપાસ પહોંચી ગયા છીએ. હોપફુલી હજી ઘણું સારું કરશે. તમે અમદાવાદી છો, એક જે મારો કોમન ક્વેશ્ચન છે, એઝ અ નવરા અમદાવાદી, ફ્રોમ નવરા અમદાવાદી, હું તમને પૂછીશ કે તમને ફ્રી ટાઈમમાં શું કરવું ગમે છે? અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ છે ફ્રી ટાઈમમાં તમે પોતાની સાથે રહી શકો એવી, પણ મને તમે કદાચ સિંધુ ભવન રોડ પર ગયા છો તો એ રોડની સાઈડમાં જે લાઇટ્સ છે, સ્ટ્રીટ લાઇટ્સ જેવું સરસ બનાવી છે, રાઉન્ડ લાઇટ્સ, રિંગ લાઇટ્સ, તો એ જે વોકવે છે ને ત્યાં મને ચાલવું ગમે. ગાડી પાર્ક કરું અને ત્યાં સરસ એવી કોફી લઈને Having a coffee and walk. with myself. Okay. Of course. એકલા હોય ત્યારે વિચારોને મંટોળો તો મગજમાં હોય જ. સૌથી વિચાર સારામાં સારો કયો આવે છે ત્યારે? એ Best વખતે thing. હા. સિંધુ ભવન રોડ પર હા. એ જે હોર્ડિંગ્સ લગાવ્યા છે ને ત્યાં બધા મારા ફોટો હોય. Okay. Better. And હું કહી નહીં શકું. okay. ગુજરાતના સિંગલમાં તમારું નામ આવે છે હજી. ક્યારે થવું છે ને બધું? ઈચ્છા તો કાલે જ છે ડબલ થવાની, પણ Okay. હવે ઈચ્છા પૂરી લોકોની થતી નથી આટલી જલ્દી. કોઈ છે લિસ્ટમાં કે નહીં? અત્યારે તો જેવું કોઈ લિસ્ટમાં આવશે એટલે તરત Okay. જ. તો બીજા ન્યૂઝ એ આવશે, મૌલિક ચૌહાણ ગેટ મેરિડ. યસ યસ, હોપફુલી સૂન. ઓકે. ઓકે, તો આ હતા આપણી સાથે મૌલિક ચૌહાણ, જેમનું હમણાં જ સોંગ રિલીઝ થયું છે. તમે પણ યુટ્યુબ પર જોઈ શકો છો. એજે પ્રોડક્શનની યુટ્યુબ ચેનલ પર તમને આ સોંગ જોવા મળી જશે. એકવાર નામ આપણા દર્શકોને કહી દો. તો કાંટો રે વાગ્યો આ સોંગનું નામ છે. હિમાલી વ્યાસ બહુ જ સરસ ગાયું છે. પ્રિન્સ ગુપ્તાએ બહુ જ ગજબ કોરિયોગ્રાફી કરી છે. ડીજે ક્વિડ એ મ્યુઝિક આપ્યું છે, અને એવો પ્રયત્ન કર્યો છે કે આપણે એક અલગ હટકે ડાન્સ નંબર આપીએ કે જેમાં તમે પણ લોકો ડાન્સ કરી શકો. આઈ વિશ કે તમે જલ્દીથી યુટ્યુબ ચેનલ પર જઈને કાંટો રે વાગ્યો સોંગ જુઓ. તમને ગમે તો તેને શેર કરો અને તમારા જેટલા પણ મિત્રો છે એ લોકો સુધી પહોંચાડો, અને જો વધારે ગમે તો એના ડાન્સ સ્ટેપ પર રીલ બનાવો. થેન્ક યુ. થેન્ક યુ.